સાણંદ નજીક ચાંગોદર બાવળા રોડ પર આવેલી મેટર મોર્ટાલિટી પ્રાઇવેટ લિમિટેડની ઇલેક્ટ્રિક વ્હીકલ ઉત્પાદન કંપનીમાં આજે વહેલી સવારે ભયાનક આગ લાગી હતી. ઇલેક્ટ્રિક બાઇકના બેટરી ટેસ્ટિંગ વિભાગમાં આગ ભભૂકી ઉઠતા કંપની પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી, જેના કારણે કંપનીના કેટલાક વિભાગોને નુકસાન પહોંચ્યું હતું અને અનેક ઇલેક્ટ્રિક બાઇક બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ સક્રિય બન્યું હતું અને ફાયરની 5 ગાડીઓને તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. આ ઘટનામાં કંપનીને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. ગુજરાતના શહેરોમાં સ્થાનિક પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા ડ્રગ્સના કારોબાર સામે સ્થાનિક પોલીસ અધિકારીઓ કોઈ નક્કર કાર્યવાહી કરતા ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ બાબતને ગંભીરતાથી લઈને રાજ્યના ડીજીપીએ એક મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં હવેથી એનડીપીએસના કેસ નોંધવાની કામગીરી સ્થાનિક પોલીસે ફરજિયાત કરવાની રહેશે અને આ ઉપરાંત જો અન્ય કોઈ એજન્સી દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનની હદમાં ડ્રગ્સ સંબંધિત દરોડો પાડવામાં આવશે તો તેની સીધી જવાબદારી સ્થાનિક પોલીસ અધિકારીની રહેશે અને તેમની વિરુદ્ધ ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્શન સુધીના કડક પગલાં લેવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વો હવે એટલા બેફામ બન્યા છે કે તેમને કાયદા કે વ્યવસ્થાનો કોઈ ડર રહ્યો નથી. ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદના કુબેરનગર વોર્ડમાંથી સામે આવ્યો છે. અહીં રસ્તા પર આવેલા વીજળીના થાંભલાને ખસેડવાને બદલે ભૂમાફિયાઓએ તેને આખો મકાનની અંદર જ ચણી દીધો છે. ત્યારે શોર્ટ સર્કિટ કે કરંટ લાગવાને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે.